ડાંગ જિલ્લા કોંગ્રેસમાં પણ મોટું ભંગાણ। વઘઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઘનશ્યામ ભોઈનું રાજીનામું। તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદની સાથે પ્રાથમિક સભ્ય પદેથી પણ આપ્યું રાજીનામું। કોંગ્રેસ છોડતાની સાથે જ ઘનશ્યામ ભોઈના ગંભીર આરોપ। ટિકિટ માટે કોંગ્રેસે પ્રભારીએ રૂપિયાની માગણી કર્યાનો ઘનશ્યામ ભોઈનો આરોપ। પક્ષ વિરોધી કાર્ય કરનારને ટિકિટ ફાળવવાનો ઘનશ્યામ ભોઈનો આરોપ। મારું પરિવાર છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ પક્ષના વિચારધારા સાથે જોડાયેલું છે અને કોંગ્રેસ પક્ષને હંમેશા વફાદારીથી કામ કર્યું છે। હું છેલ્લા રિટાયરમેન્ટ પછી મેં પાર્ટી જોઈન કરીને 2 વર્ષ થયા છે। હું કોંગ્રેસ પ્રમુખ પદે 1 વર્ષથી છું। હવે હાલમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે એમાં મેં મારા વઘઈ તાલુકા પંચાયતના 2 બારખંડિયા મત વિસ્તાર માટે કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટની માંગણી કરેલ હતી, પરંતુ એ સંદર્ભમાં મને ટિકિટ ફાળવવા માટે પ્રભારીશ્રીએ એમના વોટ્સએપ કોલ દ્વારા એમના ઘરે બોલાવી અને નાણાકીય માંગણી કરેલ, જે મારા નૈતિકતાની વિરુદ્ધ હતું અને એને કારણે લઈને મેં કહ્યું કે મને મારા વફાદારી મારા મિસિસ વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે અને હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે, એવી સેવા કરવાની તક આપી અને અત્યાર સુધી અમે કોંગ્રેસ સાથે જોડાયેલા હોવા છતાં મને આ વખતે ખૂબ મોટો અન્યાય કર્યો છે। એને ધ્યાનમાં લઈને અમે કોંગ્રેસ પક્ષની જે PHE બેઠક છે એમાં પણ કોઈ વસ્તુનો યોગ્ય કોંગ્રેસ પક્ષના જે નિયમો છે એને નીતિ નિયમોને નેવે મૂક્યા છે। અમારી બાજુની સીટમાં જે ટિકિટની ફાળવણી કરવામાં આવેલી છે એ માણસો અત્યારે પણ ભાજપ સાથે જોડાયેલા છે, એમને કોંગ્રેસમાં પક્ષ પ્રાથમિક સભ્યપદ પણ લીધું નથી, એમને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે। એમ સમગ્ર તાલુકામાં જે મેન્ડેટ આપવામાં આવ્યા છે તે મારી જાણ બહાર આપવામાં આવ્યા છે, એ ખૂબ જ દુઃખની વાત છે।